આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટાંત સંત સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે નમ્ર શ્રદ્ધાંજલિ 4 જુલાઈ 1902 પ્રાથમિક શાળા ગણશીળા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા તિલકવાડા। નમસ્કાર। આજે સ્વામી વિવેકાનંદ સંત શ્રીની પુણ્યતિથિ નિમિત્તે હું એટલું કહીશ કે એમણે જે ધર્મ કાર્ય કરેલા છે તેમને સમગ્ર વિશ્વ જ્યાં સુધી વિશ્વ ઉપર સૂર્યચંદ્ર હશે ત્યાં સુધી યાદ રાખશે। અને એમણે જે સંબોધન કર્યું હતું શિકાગોની અંદર, એ ધર્મસભામાં પ્રથમ ઓલ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર આવું કહેતાની સાથે જ ધર્મસભાની અંદર તાળીઓનો ગડગડાટ થયો હતો અને તેમણે ખૂબ ઊંચો વિચાર આપેલો। તેમનું મગજ અને એમની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે જે એક વખત કોઈ પણ પુસ્તક વાંચી લે તો તેમને એ પુસ્તક ફરીથી વાંચવાની જરૂર રહેતી નહીં। અને આ રીતે એમણે જે ઘણા બધા સૂત્રો આપેલા છે એમાં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ સૂત્રને લઈ અને જો લોકો આ સૂત્ર ઉપર એકલું જ પકડ જમાવી અને કાર્ય કરે તો ઘણા બધા કાર્યો આસાન થઈ જાય અને ધર્મનું કાર્ય પણ આસાન થાય। એમણે ઘણી બધી વખત ધર્મને આગળ લઈ જવા માટે ઘણા બધા કાર્યો કર્યા હતા। આ રીતે શ્રી સ્વામી વિવેકાનંદનું જીવન એકદમ જોરદાર દીપકની તરહ હતું। આપણું નામ? જાદવ હિતેન્દ્રસિંહ કનકસિંહ, સ્કૂલ ઘણસિંડા પ્રાથમિક શાળા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।